ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. આજે આ સુંદર દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. પણ શાસ્ત્ર એક મહિમાને પ્રગટ કરતા કહે છે કે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય જે છે એ સત્સંગ છે. જીવનની અવસ્થા ચાહે કોઈ પણ હોય, સ્થિતિ કોઈ પણ હોય, પણ સત્સંગ વગર જીવન પશુ સમાન છે. પશુઓના જીવનમાં કેવલ 4 કાર્યની પ્રધાનતા છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ખાવું, સૂવું, ભયથી રક્ષણ કરવું, મૈથુન, આ સામાન્ય પ્રવૃત્તિઓ પશુઓમાં છે. અને સત્સંગ વગર કોઈ જીવન વ્યતીત કરે તો એનામાં અને પશુઓમાં વિશેષ કોઈ અંતર નથી. એટલે વ્યાસદેવ કહે છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. જે મનુષ્યમાં ધર્મ છે, આ ધર્મ એને પશુથી જુદો પાડે છે. પશુઓથી થોડાક ઉપરના સ્તરમાં લઈ જાય છે, મનુષ્યના સ્તરમાં લઈ જાય છે. જો પ્રશ્ન લોકોના મનમાં ઘણા છે, કારણ કે સમય એવો છે. લોકો વિચાર કરે છે કે આજે ધન હોવું જરૂરી છે, તો ભગવાનની કૃપા છે, ધનની આજ કમી નથી કોઈની પાસે. લોકો વિચારે છે વિદ્યાની આવશ્યકતા છે, એજ્યુકેશનની કમી નથી. ભૌતિક ભોગ આપણી પાસે જરૂર કરતા પણ વધારે છે. પણ એક પ્રશ્ન યદિ પૂછવામાં આવે કે જીવનની સમસ્યાઓનું સમાધાન થયું છે આનાથી? કોઈ ગરીબ માણસને જેની પૂછો ને સુખી કોણ છે, તો કે પૈસા જેની પાસે છે. એને જેની પૂછો કે સુખી, તો કે જેની પાસે ઓછી માથાકૂટ છે. બધાને એકબીજા સુખી લાગે છે, પણ હકીકત શું છે ખબર છે? કોઈ સુખી નથી. ભૌતિક વસ્તુઓ છે એમાં પણ સુખ નથી, જેની પાસે નથી એમાંય સુખ નથી. કારણ કે વસ્તુ ક્યારેય વ્યક્તિને સુખી કરીએ કે નહીં, આ સિદ્ધાંત છે. જો ધન તો જીવન જીવવાનું એક સાધન છે, જેનાથી આપણે ભૌતિક વસ્તુઓને ખરીદી શકીએ, વ્યવહાર કરી શકીએ. વિદ્યા તો આપણા જીવનને સરળતા આપવા માટે જ્ઞાનની જરૂર છે, વિદ્યાઓ પ્રાપ્ત થઈ. પણ અસલી સમસ્યા જે છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, મૂળ આ છે. કારણ કે આ વિશ્વમાં બધું જ પ્રાપ્ત થયા પછી પણ આ સમસ્યાઓ ઊભી રહેવાની છે. આપણું ભૌતિક એચિવમેન્ટ જે છે એ પૂરું થઈ ગયું, પણ આ સમસ્યા તો ઊભી છે. અસલી દુઃખ આ છે. અને એટલે આ સમાજની અંદર આપણે જોઈએ છીએ કે મટીરિયલ ક્વોલિફિકેશન જે છે ને, એની કરતાં પણ ઘણા આગળ ગયા પછી પણ આ સમસ્યાઓ ઊભી છે. આજે ભારતીય લોકોને એવું લાગે છે કે અમેરિકાવાળા સુખી છે. તો અમેરિકાનો રિપોર્ટ તમે જો, ક્રાઇમ સૌથી વધારે ત્યાં છે.
અને દુઃખના કારણે, અશાંતિના કારણે, મનોરોગના કારણે લોકો આત્મહત્યા પણ સૌથી વધારે કરે છે. એનું કારણ શું છે? કે જીવનમાં કંઈક એવી વસ્તુ ખૂટે છે કે જે વસ્તુ જો આપણને મળે તો આપણું જીવન પરિપૂર્ણ બની જાય. જો ધન હોવું વસ્તુ ખરાબ નથી, તમારી પાસે સારું એજ્યુકેશન છે વસ્તુ ખરાબ નથી, પણ આ દુનિયામાં હરેક વસ્તુની એક ઉપયોગિતા છે, ઉપયોગિતા સિદ્ધાંત છે. અને જો એ વસ્તુનો સહી ઉપયોગ કરવામાં નહીં આવે તો જે વસ્તુ આપણને સુખ આપે છે ને એ જ વસ્તુ આપણને દુઃખ આપતી થઈ જાય. માની લો ગુલાબજામુન આપણને બહુ ભાવતા હોય અને આપણે રોજના એક ખાઈને તો વાંધો નથી, પણ રોજના 10 ઉપાડતા હોય તો એનું ગુલાબજામુન આપણને ડાયાબિટીસ કરે. તો હવે એમાં વાંક આપણે ગુલાબજામુન જ ન કાઢીએ કે ગુલાબજામુન ખરાબ છે. એની ઉપયોગિતા હતી એક એક ખાવાનું છે અને આપણે 10 ઉપાડ્યા છે. જો આ વિશ્વમાં ઝેરની પણ એક ઉપયોગિતા છે. ઝેર વિષ ભગવાને બનાવ્યું શું કામ? ઔષધિઓના નિર્માણ માટે. અને આજ લોકો એનો ઉપયોગ ક્યાં કરે છે? મરવા માટે. વિષ પી જાય છે ને, તો મૃત્યુ પામવું એ ઝેરનો ઉપયોગ નથી, આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. આજકાલ લોકો એમ કહે છે કે મોબાઈલ બહુ ખરાબ છે. ઘણા લોકોને પૂછે કે આ બધું આ સમાજમાં જે ગડબડ ઊભી થઈ શેના કારણે? તો કે મોબાઈલના કારણે. આ મોબાઈલના કારણે નથી, એ આપણને લાગે છે, પણ આપણું અવલોકન અધૂરું છે. સમસ્યા મોબાઈલ નથી, સમસ્યા આપણું મન છે. ફોન તમને ક્યારેય કહે છે તમારે શું જોવાનું છે અંદર? આપણે શું જોવું છે અંદર એ તો આપણે નક્કી કરવું પડે છે ને. ફોન તો જડ વસ્તુ છે, એ તો તમે જે સર્ચ કરશો એ બતાવશે તમને. તમે એમાં લખો અમારે ભાગવત કથા સાંભળવી છે, કથા આવે. તમે એમાં લખો કંઈક ફિલ્મ જોવું છે તે આવે. મોબાઈલ તો નથી કહેતો ને કે તમે આ જોવો. તો વસ્તુ કોઈ ખરાબ નથી, એનો ઉપયોગ. અને વ્યક્તિ ઉપયોગ ક્યાંથી શીખે છે? ભલે મનથી. તો જેનું મન જેટલું સારું છે એના જીવનમાં એના કર્મ એટલા સારા હોય. કારણ કે દુનિયામાં કોઈ માણસ પાપ કરે, કોઈ ખરાબ કાર્ય કરે છે તો એનો વિચાર એને સૌથી પહેલા ક્યાંથી આવે છે? મનથી. મનમાં આવે છે ને વિચાર. તો મનને શુદ્ધ કરવું જરૂરી છે, મન સારું હોવું જોઈએ. અચ્છા, એક પ્રશ્ન થાય કે મનને સુધારવા શું કરવું જોઈએ? જો મન ઉપર બુદ્ધિનો પ્રભાવ છે. જો મનને સારું, અથવા કોઈનું મન કેવું છે તો એની બુદ્ધિ જેવી હોય ને એવું એનું મન હોય. તો એક પ્રશ્ન થાય, ભાઈ બુદ્ધિને કઈ રીતે સુધારશું? તો બુદ્ધિથી ઉપર અહંકાર છે. તો જેનો અહંકાર શુદ્ધ છે એની બુદ્ધિ શુદ્ધ, બુદ્ધિ શુદ્ધ છે તો એનું મન શુદ્ધ. તો એક પ્રશ્ન થાય, હવે અહંકારની શુદ્ધિ કેવી રીતે કરવી છે ભાઈ? તો અહંકારથી ઉપર છે ચિત્ત. ચિત્ત માને અંતઃકરણ. તો આ ચિત્તનો જેવો સ્વભાવ હોય એવો પ્રભાવ અહંકાર ઉપર આવે, અહંકારનો પ્રભાવ બુદ્ધિ ઉપર, અને બુદ્ધિનો પ્રભાવ મન ઉપર. અને મન જે છે ને ઇન્દ્રિયોનો રાજા છે. એટલે એ મન ઇન્દ્રિયોને પ્રેરિત કરે છે એ કાર્ય કરવા માટે, એના વિષયો પ્રત્યે જવા માટે. તો હવે એક પ્રશ્ન થાય, ઘણીવાર આપણે જોતા હોય ઘણા લોકો ભજન કરતા હોય, પણ ભજન કર્યા હોય ને તોય પાછા સુધર્યા ન હોય. આવું કળિયુગમાં જાજુ દેખાય. એટલે લોકો એમ કહેતા કે આ ભજન કરીને સુધરો નહીં, આપણે શું કરવાની જરૂર છે? એનું આચરણ જોઈને એવું લાગે છે, પણ એ સુધાર નહીં થવાનું કારણ શું છે? બોલે એને પ્રોસેસ ખબર નહીં. લોકોને એવું લાગે છે કે ભજન કરશું ને તો મન સુધરી જાય. આ સિસ્ટમ નથી. ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિની ભજનની શરૂઆત ક્યાંથી થાય, એનું શુદ્ધિકરણની પ્રોસેસ ક્યાંથી પ્રારંભ થશે? તો શિક્ષાષ્ટકના પ્રથમ શ્લોક પ્રથમ ચરણમાં કહે છે, ચેતો દર્પણ માર્જનમ. જે ચિત્ત છે આ ચિત્તને શુદ્ધ કરવું પડશે. અને જો ભજનની અસર ચિત્ત ઉપર થાય છે,
અહંકાર ઉપર પણ નથી, બુદ્ધિ ઉપર પણ નથી, મન ઉપર પણ નથી. આની સીધી અસર ચિત્ત ઉપર છે. અને એટલા માટે મહાપ્રભુએ કીધું છે ચેતો દર્પણ માર્જન. આ દર્પણ રૂપી જે ચિત્ત છે ને, આને સાફ કરવું પડશે. જેમ કોઈ અરીસો છે, અરીસા ઉપર ધૂળ લાગે ને પછી તમે અરીસાની સામે જઈને ઉભા રહ્યો ને, એમાં તમને તમારું પ્રતિબિંબ બરાબર દેખાય નહીં. એમ આપણા ચિત્ત ઉપર અનંત અનંત જન્મોના કર્મનો કચરો પડ્યો છે. અને એટલા માટે આપણા સ્વરૂપને નથી જોઈ શકતા. એ ચિત્ત દૂષિત થયું છે ભૌતિક જગતના સંગના કારણે. તો એને શુદ્ધ કરવા માટેની પ્રોસેસ શું છે? એ છે ભજન. ભજન કરીએ એટલે ચિત્ત શુદ્ધ થાય. અને ચિત્તથી અહંકાર, અહંકારથી બુદ્ધિ, બુદ્ધિથી મન, અને મન શુદ્ધ હોય એટલે ઇન્દ્રિયો એનું કાર્ય બરાબર કરશે. આ પ્રોસેસ છે. અને એટલા માટે વ્યક્તિને સત્સંગની જરૂર છે. કારણ કે આ ખબર ક્યાંથી પડે? શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાંથી ખબર પડશે? બોલે તો સત્સંગથી ખબર પડે. એટલે તુલસીદાસજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સત્સંગનો આશ્રય ન લે ત્યાં સુધી એમાં વિવેક આવતો નથી. વિવેક શું છે? સાચું અને ખોટું આનો ભેદ કરવાની જે બુદ્ધિ છે એને વિવેક કહેવામાં આવે છે. અને આ વિવેક ક્યાંથી મળે? સત્સંગમાંથી. અને એ આપણે કરતા નથી. પ્રોબ્લેમ આ છે. શું કામ? આપણને સૌથી વધારે ભરોસો આપણા મન ઉપર છે. માણસ છે ને પોતાના મનનું બહુ માને. એના મનમાં વિચાર થાય ને કે હું આમ માનું છું, તો પછી એને તમે ગમે એટલું પ્રમાણ આપો, ગમે એટલું સત્ય બતાવો, નહીં, મારા મનમાં આવ્યું એટલે આ જ ઓકે છે. આ સમસ્યા છે. એટલે જો ઘણીવાર સાચી વસ્તુ પણ કોઈને કહેવામાં આવે ને તો એ માનતા નથી, સ્વીકારતા નથી. એને એવું લાગે છે કે છે ને સામેવાળા મૂર્ખ છે, એને ખબર નથી પડતી. જો એકવાર છે ને બે શેઠ બેઠા હતા, એટલે એક શેઠે બીજા શેઠને કીધું કે મારો નોકર જે છે ને એ એક નંબરનો મૂર્ખ વ્યક્તિ છે. બીજો કે મારો તો એનથી મોટો મૂર્ખ છે. તો કે નમૂનો જોવો. હા, પેલા બોલાયો કે અહીંયા 10 રૂપિયા આપ્યા ને કીધું ટીવી લેતો આવી જા. એટલે ઓલો 10 રૂપિયા લઈને ટીવી લેવા ગયો. અને બીજા શેઠે એના નોકરને બોલાવ્યો કે ક્યાં આવ્યો, તું ઓફિસે જા અને ઓફિસે જઈને જોતો હોય કે હું ત્યાં બેઠો છું કે નહીં. તો એટલે ગયો. પછી બે નોકર ભેગા થઈ ગયા ને, અને બે નોકર વાતો કરે આપણા બેયના શેઠ કેટલા મૂર્ખ છે. ઓલે એ કે 10 રૂપિયા આપ્યા મને, કીધું ટીવી લેતો આય. ટીવી તો હું 4 લઈ આવું, પણ એને ખબર નથી કે આજ શનિવાર છે, માર્કેટ બંધ હોય. કે ચલો બીજો નોકર કે મારા શેઠની હું વાત કરવી, ઈ મૂર્ખ છે. કેમ? ઈ કે મને ઓફિસે મોકલ્યો, જઈને જોઈએ હું ત્યાં શું નહીં, ફોન કરીને ન પૂછ લેવાય. કે હવે જો અહીંયા સમસ્યા શું છે, શેઠને લાગે છે કે નોકર મૂર્ખ છે, નોકર સમજે શેઠ મૂર્ખ છે. આ સ્થિતિ છે. જેને જેવું લાગે છે કે નહીં મારા મનમાં જે આવ્યું યતો મત તતો પથ, તુલસીદાસજી કહે છે જેવો જેવો પોતાનો મત છે, જેવી માન્યતાઓ છે. પણ જો અધ્યાત્મ કોઈ માન્યતાઓ ઉપર ચાલતું નથી. અધ્યાત્મની અંદર અનુભૂતિ છે ભગવાનની કૃપા. એટલે તુલસીદાસજી કહે બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ નથી તો વિવેક નથી. તો એક પ્રશ્ન થાય ને, સત્સંગ ક્યાંથી મળે છે? બોલે રામ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી ભગવાન કૃપા ન કરે ને ત્યાં સુધી આ સત્સંગ પ્રાપ્ત થતો નથી. અને કૃપા ભગવાનની જેની ઉપર થઈ ગઈ છે ને એને પછી આ દુનિયામાં કોઈ સમસ્યા નથી. એને એ મુક્ત છે. કહેવાનો અર્થ કે આપણું મન જે છે નિશ્ચિત રૂપમાં આપણે જાણીએ છીએ, શાસ્ત્ર ઉપનિષદો પણ કહે છે કે મન એવ કારણમ બંધનમ મોક્ષયો.
આ મન જે છે ને એ જ બંધન અને મુક્તિનું કારણ છે. એ મન જ આપણને આ સંસારમાં બાંધે છે અને મન જ આપણને આ સંસારથી મુક્ત કરે છે. પણ વિચાર એ છે કે એ મનને કઈ રીતે આપણે લઈએ છીએ. જો આપણે મનના ગુલામ બનીએ છીએ ને તો આ સંસારમાં ફસાવે છે, અને એ મનને જો આપણું ગુલામ બનાવીએ છીએ તો એ તારે છે. એટલા માટે ભજન સિવાય અન્ય કોઈ માર્ગ નથી. શાસ્ત્ર કહે છે કે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરે, તો આવા વ્યક્તિઓ પોતાની સુરક્ષા કળયુગથી માયાથી કરી શકે. નહીં તો ગીતામાં સ્પષ્ટ ભગવાન કહે છે કે જો માયા જે છે કે જે મમ માયા દુરત્યયા કે છે અર્જુન, આ માયાને તરવીને દુરત્યય બહુ દુર્લભ છે. ઘણી વાર વ્યક્તિ વિચાર કરતા હોય કે નહીં હવે આપણે વાંધો નહીં, હવે આપણે મુક્ત થઈ ગયા, અને ત્યાં પકડે. માયાનો ખેલ બહુ વિચિત્ર છે. કારણ કે આપણે જોયું ને, ભૌતિક ઇન્દ્રિયોથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર, અને અહંકારથી સૂક્ષ્મ છે ચિત્ત, અને આ ચિત્તની પરે અજ્ઞાન છે, અજ્ઞાન છે, અને એનાથી પરે આત્મા છે. હવે જ્યાં સુધી અજ્ઞાનનો નાશ ન થાય ને ત્યાં સુધી સ્વરૂપ અનુભૂતિ ન થાય. આ એકથી એક એટલું સૂક્ષ્મ છે. અને માયાનું કાર્ય એવું છે, આપણે માનતા હું હોય, વિચારતા હું હોય ને આપણને કાઢે ક્યાંક બીજે, અને બરાબરના પટકે ને પછી ખબર પડે કે હલવાણા. ત્યાં સુધી એમ જ લાગે ના ના બરાબર જાય છે, રેડી જાય છે બધું. જો એકવાર નારદ મુનિ હિમાલયની કંદરાઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને હિમાલયની કંદરાઓમાં ફરતા ફરતા એણે જોયું કે બહ સમીપ સુર સરી સુહાવની, નજીકમાં સુંદર ગંગાજીની ધારા વહે છે, સુંદર ગુફાઓ છે, પરમ પવિત્ર વાતાવરણ છે. નારદજીના મનમાં ઘણો ઉત્સાહ થયો કે આવી સરસ જગ્યા છે, સુંદર, અને આવા સ્થાનમાં જો ભગવાનનું ભજન કરીએ ને તો મજા આવે. આમ જો ભજન માટે ત્યાં જગ્યા ઉત્તમ હોય ને તો વ્યક્તિને આનંદ આવે. નારદજીએ જોયું કે અદ્ભુત સુંદર આ સ્થાન છે. ભયવું રમાપતિ પદ અનુરાગા. નારદજીને ભગવાનના ચરણોમાં સ્નેહ થયો છે, અને ભગવાનનું સ્મરણ કરતા કરતા સુમિરત હરિહિ શાપ ગતિ બાધી. તમે જો નારદજીને છે ને એક શાપ મળ્યો છે દક્ષ પ્રજાપતિ દ્વારા. કારણ કે પ્રાચેતસ દક્ષના રૂપમાં જ્યારે દક્ષ પ્રજાપતિનો પુનર્જન્મ થયો ત્યારે એમણે પુત્રો ઉત્પન્ન કર્યા, અને પુત્રો તપ કરવા જાય. એનું નામ હતું હર્યશ્વ, સંખ્યામાં હતા 10,000. તપસ્યા કરવા માટે ગયા, અને રિટર્ન આવતા હતા ને રસ્તામાં નારદજી મળી ગયા. નારદજીએ કીધું કઈ બાજુ ગયા હતા? એ કે જંગલમાં ગયા હતા તપ કરવા માટે. તો હવે શું કરવું? તો કે લગ્ન. હવે લગ્ન કરવા જાય છે, કન્યાઓ જોઈ રાખી છે. નારદજી કે પેલા મારા પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. 10 પ્રશ્ન પૂછ્યા નારદજીએ. એ પ્રશ્ન સાંભળીને 10,000 સાધુ થઈ ગયા, તપ કરવા લાગ્યા. કે હવે ગુરુ મળી ગયા ને ઘરે નથી જવું. તપમાં લાગ્યા. દક્ષ પ્રજાપતિ વાટ જોવે, બોલ્યા ગયા છે પાછા આવ્યા નહીં. પછી એને 1000 પુત્ર ઉત્પન્ન કર્યા, જેનું નામ થયું શબલાશ્વ. એને પણ સેમ તપ કરવા મોકલ્યા. રિટર્નમાં આવતા નારદજીને થયું એને તો એક જ પ્રશ્ન પૂછ્યો, શું કરવાનું છે? બોલે ઘરે જ આવી છે, લગ્ન કરવાના, કન્યાઓ જોઈ રાખી છે. તો એ કે મોટા ભાઈએ જે કર્યું નહીં કરાય. શું કર્યું મોટા ભાઈ? એ કે જો અહીં ભજન કરે તો એ 11,000 સાધુ બનાવી દીધા. દક્ષ પ્રજાપતિ ગયા બ્રહ્માજી પાસે, કે નારદને સમજાવો, જેટલા પુત્ર ઉત્પન્ન કરવા બધાને સાધુ બનાવી દે છે.
કે આ કઈ રીતે હું આમાં મારું કામ ચલાવીશ? તમે કીધું સૃષ્ટિ રચના કરો, આ બધાને સાધુ બનાવે, લાલ પહેરાવે. બ્રહ્માજીએ કીધું એક કામ કરે, હવે તું કન્યા ઉત્પન્ન કરી. પછી એને 60 કન્યાઓની ઉત્પત્તિ કરી, એનાથી વન. પણ એણે નારદજીને એક શ્રાપ આપ્યો, એક જગ્યાએ તું ક્યાંય સ્થિર નહીં રહી. કારણ કે ક્યાંક એક જગ્યાએ ઉભો રહે કોકને પ્રીચિંગ કરે ને. તો નારદજીએ વિચાર કર્યો, સારું આ તો આપણે એક જગ્યાએ પ્રીચિંગ કરતા હતા, હવે તો સાધુ ચલતા ભલા, જ્યાં મજા આવશે ત્યાં પ્રીચિંગ કરશું. તો શ્રાપ મળ્યો છે કે નારદજી ક્યાંય સ્થિર ન થઈ શકે. પણ જો અહીંયા વાતાવરણ એવું છે, ભગવાનનું સ્મરણ પણ એવું થઈ રહ્યું છે, અને સ્મરણના કારણે તુલસીદાસજી કહે છે શ્રાપની ગતિને બાધક બનાવી દીધી છે. ભગવાનના સ્મરણથી શ્રાપ સાઈડમાં થઈ ગયો, અને નારદજીને સ્મરણ કરતા કરતા બેઠા. સહજ બિમલ મન લાગી સમાધિ, અને નારદજીને સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી એટલે ઇન્દ્રને ડર લાગ્યો. કારણ કે એને તો બિચારાને કોઈ પણ તપ કરે એટલે ઇન્દ્રને સમસ્યા ઊભી થાય કે હારું કોઈક ઇન્દ્રાસન લેવા હાટું તપ નથી કરતું. હવે એને ડર લાગ્યો, એને કામદેવને બોલાવ્યો. કામદેવને બોલાવીને કીધું કે તમે જાઓ ને ગમે એમ કરીને નારદજીની સમાધિ ભંગ કરાવી દો. તો ઇન્દ્રએ કીધું કે નારદ મુનિની સમાધિ ભંગ કરાવશો ને તો આપણું સ્વર્ગ સુરક્ષિત રહેશે. કામદેવ કીધું કાંઈ નહીં, એમાં શું મોટી વાત છે, આપણાથી તો મોટા મોટા સાધુ ઋષિઓ મુનિઓ આપણા પ્રભાવથી કોઈ બાર નથી. બ્રહ્મા અને શિવ ઉપર તે આપણો પ્રભાવ ચાલી ગયો છે, તો પછી નારદ શું છે? કામદેવ એના અભિમાનમાં નીકળ્યા. આવી અને એને વાતાવરણ તો સુંદર હતું, પણ કામ ઉત્પન્ન કરે એવું વાતાવરણ નિર્માણ કર્યું. અને સુંદર અપ્સરાઓ નારદજીની સમાધિને ભંગ કરવા માટે કામદેવ અનેક પ્રયાસો કરવા લાગ્યા છે. પણ અનેક પ્રયાસ કર્યા પછી પણ નારદ મુનિની સમાધિ ભંગ થઈ નહીં. નારદજી કામદેવથી પરાસ્ત ન થયા. જો સમાધિ લાગી છે એ પણ ભગવાનની કૃપા છે નારદજી, જેનાથી શાપની ગતિ બાધિત થઈ છે. કામદેવે અનેક પ્રયાસ કર્યો, પછી કામદેવને ડર લાગ્યો કે કદાચ નારદ મુનિ સમાધિમાંથી જાગે અને મારું આ કૃત્ય જોવે, મારી આ પરિસ્થિતિ જોવે ને મને જો શાપ આપી દે તો એક વાર તો શિવજીએ બાળ્યો છે મને, તો ખબર નહીં આ નારદજી વખતે શું થાય. અને એ સમયે કામદેવ વિચાર કરે મનમાં, નારદજીની સમાધિ તૂટી. હા, મેં જોયું કામદેવ એના મનમાં ભય થયો કે હવે નારદજી શું કરશે. પણ જો નારદજીના મનમાં ક્રોધ ન થયો, બિલકુલ શાંત મન છે. અને કામદેવને કીધું, કામદેવ તમે ચિંતા ના કરો, હું શિવજીની જેમ તમને બાળવાનો નથી. હવે એકવાર તો તમારું શરીર બળી ગયું છે, ફરીથી આવું કાંઈ થવાનું નથી, તમે ટેન્શન લ્યો, નિરાતે જાઓ સ્વર્ગમાં, તમે તારે કાંઈ વાંધો નહીં. અને કામદેવને આશ્ચર્ય થયું. ઇન્દ્રએ આવીને પૂછ્યું કે ત્યાં શું થયું? બોલે એને તો કાંઈ સ્વર્ગ જોતું નથી, તો એમ જ ભગવાન તપસ્યા કરી રહ્યા છે. પણ નારદજી એક અદ્ભુત વ્યક્તિ છે. કેમ? બોલે મારો એની ઉપર કોઈ પ્રભાવ નથી. મેં કેટલો પ્રયાસ કર્યો એની સમાધિ તોડાવવાનો, એ સમાધિ તૂટી નહીં. અને એનાથી વિશેષ શિવજીએ તે મને વિજય તો કરી લીધો, પણ એ ક્રોધને કંટ્રોલ ન કરી શક્યા. આ નારદજીને તો ક્રોધ પણ નથી. અને એવું આશ્ચર્ય થયું, કામદેવે એવું અદ્ભુત વર્ણન કર્યું ઇન્દ્રની સભામાં જઈ. અને ત્યાં શું થયું છે? ગોસ્વામીજી કહે છે, સુની સબ કે મન અચરજ આવા. જ્યારે દેવતાઓએ આ સાંભળ્યું, બધાના મનમાં આશ્ચર્ય થયું કે નારદ મુનિએ કામને તો વિજય કર્યો છે, પણ સાથે સાથે ક્રોધને પણ વિજય કર્યો. મુનિ પ્રશંસી હરિ શિર નાવા. નારદજીની ખૂબ પ્રશંસા કરી દેવતાઓએ, અને પછી ભગવાન હરિને પ્રણામ કરે છે. શું કામ? કારણ કે આ જે કાંઈ પ્રભાવ જે છે ને એ ભગવાનનો પ્રતાપ છે, ભગવાનની ભક્તિનો પ્રતાપ, ભગવાનની કૃપાનું ફળ છે.
દેવતાઓ ભગવાનને પ્રણામ કરે છે કે તમારી કૃપા અદ્ભુત છે, તમારા ભક્ત ઉપર આનો વિજય થયો છે. અને આ બાજુ નારદજીને મનમાં થયું કે હાલો આપણે શિવજીથી એક સ્ટેપ ઉપર આવી ગયા છે, કારણ કે એણે ખાલી કામને જીત્યો, મેં તો કામ ઉપર વિજય લીધો છે અને ક્રોધ ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. નારદજી બેઠા બેઠા વિચાર કરે, કહું જઈને કહું કોને? કારણ કે આપણે એચિવમેન્ટ કરીએ ને ત્યારે આપણા મનમાં પહેલી ઈચ્છા શું થાય ખબર છે? કોઈકને જઈને કહું હું કંઈક. માની લો 8 માળા કરતા હોય ને એમાં 16 કરતા થઈ જાય, એટલે એમ થાય હવે કોને જલ્દી મળું, પહેલા કહું હું હોળે પહોંચી ગયો છે. એમ પહેલા એ વ્યક્તિ શોધે જેની આગળ પ્રસંગ છે, એનું એચિવમેન્ટ કહેવા માટે. નારદ મુનિ વિચાર કર્યો, એક કામ કરીને આપણે શિવજી પાસે જ જઈએ, કારણ કે એ જ અનુભવમાંથી નીકળી ગયા છે. નારદ મુનિ ગયા શિવજી પાસે અને શિવજી પાસે જઈને આખી કથા કરી. કામદેવ આવ્યો હતો મને વિચલિત કરવા, પણ જો મેં કામને જીત્યો છે, ક્રોધને પણ જીત્યો. શિવજી તમે ક્રોધ ન જીતી ગયા. બિચારાને આંખ ખોલીને બાળી નાખ્યો પેલાને કામને. ત્યારે આખી નારદજી પાસેથી કથા સાંભળી લીધી. પછી શિવજી એક સલાહ આપે છે. શિવજી કહે છે, નારદ મારી જો એક વાત માન ને તો હું કહું છું, 12 બિનવઉ મુનિ તોહી જીમી કથા સુનાવહુ મોહી. કે છે વારંવાર હું પ્રાર્થના કરું છું નારદજી કે જે કથા તમે મને સંભળાવી છે ને, તિમી જની હરિહી સુનાવહી કબહુ ચલેહુ પ્રસંગ દુરાહી તબ. મને ભલે કીધું પણ બીજા કોઈને કહેતા નહીં. હવે નારદજીના મનમાં વિચાર થયો કે આપણો આટલો મોટો યશ છે, આ શિવજીને પચતું નથી લાગતું કે મેં ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે એ કે આ કોઈને કહેવા જ ના પાડે છે. હારું બીજાને. શિવજી કે નારદજી બીજે ક્યાંક બોલી જાવ તો એનો વાંધો નથી, પણ ભગવાન આગળ ભૂલ થઈ ત્યાં બોલતા. કારણ કે નારદજીને તો ઓલ યુનિવર્સ પરમિટ છે, ગમે ત્યારે વૈકુંઠ જઈએ કે ભગવાન પાસે જાઓ ને ન્યા આ વાત બિલકુલ નહીં કરતા. શિવજીએ નારદજીના હિત માટે આ સલાહ આપી છે. પણ જો જ્યારે જ્યારે વિવેક ભૂલાઈ જાય ને ઘડી, ત્યારે સારી સલાહ, સુંદર શિખામણ જે હોય ને એ આપણને સારી ન લાગે. વિવેક જ્યારે માણસ બોલે ને ત્યારે હારી વાત એને કડવી લાગે છે. હરી ઈચ્છા બળવાન. શિવજી વિચાર્યું નારદજી ત્યાંથી નીકળ્યા છે. નારદજી હવે વાટ જોવા માંડ્યા કે ક્યારે વૈકુંઠથી ભગવાન બોલાવે આપણને, કે આપણે કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તો પુરસ્કૃત કરવા માટે ભગવાનનું ઇન્વિટેશન ક્યારે આવે. નારદ મુનિ એની વાટ જોવે છે. સ્વામીજી કહે છે, રામ કિન્હ ચાહી સોઈ હોઈ કરે અન્યથા અસ નહીં કોઈ. ભગવાન તો ભગવાન છે, એની ઈચ્છા અનુસાર જ બધું ચાલે છે. ઘણા દિવસો વીત્યા, ભગવાને કોઈ સમાચાર મોકલ્યા નહીં. એટલે નારદને થયું કે ભગવાન કદાચ ભૂલી ગયા હશે, કારણ કે એને કામ બહુ, આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનું વ્યસ્ત હોય, કદાચ મારી વાત ધ્યાનમાંથી નીકળી ગઈ. હવે વિચાર કરો, ભગવાન ભૂલે ખરા? એક ક્ષણ માટે તે જે સર્વજ્ઞ છે એ ભગવાનના વિષયમાં નારદજીને આવો વિચાર થયો. કદાચ ભગવાન ભૂલી ગયા હોય તો હવે ભગવાન તો ઇન્વાઇટ નહીં કરે, પણ હું ખુદ અહીંથી ત્યાં પહોંચું. અને નારદજી ગયા વૈકુંઠ. હવે જો વૈકુંઠ ગયા, પણ કહે છે 12 કરતલ કર વીણા ગાવત હરિગુણ ગાન પ્રવીણા. નારદ મુનિ છે ને કે વીણા રાખે છે હાથમાં અને નિત્ય ભગવાનનું ગાન કરે છે. તો અત્યારે પણ વૈકુંઠ ગયા ને તો ગાન તો થઈ રહ્યું છે. જો ઘણી વાર લોકો એવું માને છે કે ભાઈ કથા જે છે ને એમાં સંગીત, તો સંગીતના કારણે કથા બહુ સારી થાય. સંગીતના કારણે કથા નથી, કથાના કારણે સંગીત છે. તો નારદજી જે ગાન કરી રહ્યા છે વીણા ઉપર, એમાં હરિનામ મુખ્ય છે, ભગવાનનું સ્મરણ મુખ્ય છે, સંગીત ગૌણ છે. પણ આ અહંકારના કારણે સંગીત મુખ્ય થઈ ગયું.
નામ ગૌણ થઈ ગયું હોય ને. વીણા વગાડતા વગાડતા વૈકુંઠની અંદર એન્ટ્રી લીધી અને જેવા વૈકુંઠમાં ગયા ને ભગવાન ઊભા થઈ ગયા. એમ કે હરિષિ મેલે ઉઠી રમા નિકેતા, બેઠે આસન ઋષિ સમેતા. જો હર વખતે નારદજી વૈકુંઠ જતા ક્રમ શું હતો કે જાય એટલે ભગવાનને દંડવત કરે, ચરણ સ્પર્શ કરે, ભગવાન આશીર્વાદ આપે. આજ ભગવાન ઊભા થઈ ગયા. નારદજી ચરણ સ્પર્શ કરવા ગયા ને ભગવાનને ઊભા કરી દીધા. નારદ કે નારદ હવે તું ચરણ સ્પર્શ ને યોગ્ય રહ્યો નથી. અને નારદજીને મનમાં થયું કે હા ભગવાનને ખબર તો છે હવે મારી વેલ્યુ. આ થયું ને એટલે નારદજીને થયું ના હવે હું કંઈક સિનિયરિટીમાં આવ્યો છું એટલે જો ભગવાન મને પ્રણામ નથી કરવા દેતા. અને પછી તો ભગવાને જે આસન ઉપર પોતે બેઠા હતા ન્યા બાજુ બેહાર્યા. એટલે નારદજીને કન્ફર્મ થઈ ગયું કે હા હવે ભગવાનની સમાનું થઈ ગયો છે. એક સિંહાસન ઉપર એક જગ્યાએ મને આસન મળ્યું છે. અને ભગવાન કહે છે કે નારદજી બહુ દિવસે તમે દયા કરી, આજ તમે વૈકુંઠ પધાર્યા. નારદજીને તો એમ થયું કે નહીં હવે હું બીજો ભગવાન બનવાનો જ છું. આ કામ અને ક્રોધને મેં વશમાં કરી લીધા. ભગવાન આ આચરણ કરે છે. નારદજીને કાંઈ સમજાતું એને તેમ જ છે કે આ ભગવાન મારી પ્રશંસા કરે છે. અને શિવજીએ ના પાડી હતી તોય પછી કથા પોતાની ચાલુ કરી. જો આત્મ પ્રશંસા જે છે ને આ બહુ મોટો અવગુણ છે. પોતાના જ ગુણ ગાવા, પોતાના વખાણ કરવા. સામાન્ય વ્યક્તિઓમાં હોય કામ થોડું કરે ને વખાણ જાજા કરે. પણ ભક્ત જે છે ને એના માટે ભક્તિમાં બહુ મોટો દોષ છે પોતાના વખાણ કરવાય. ખાસ કરીને ગુરુ કે વૈષ્ણવ કે ભગવાનની સામે. શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહે છે જડેર પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા. આ જડ શરીરમાં જે પ્રતિષ્ઠા થાવી, પોતાના ગુણગાન સાંભળવાની જે લાલસા થાવી, આ શું છે? બોલે સુકરની વિષ્ઠા જેવું છે. સુકર સમજો છો ને? ડુકર આખા જગતનું મળ ખાય અને એનું જે મળ બને ને એના જેવી આ પ્રશંસા છે. અને ભક્તિ માર્ગમાં તો અફર સિદ્ધાંત છે તમને પૈસા ન પાડી શકે, તમને સ્ત્રીઓ પણ ન પાડી શકે, અનુયાયી ન પાડી શકે, પણ જે માણસને કોઈ ન પાડે ને એને પ્રશંસા પાડી દે. ધનથી ન પડે, સ્ત્રીથી ન પડે, અનુયાયીથી ન પડે, એ પ્રશંસા જ પડી જાય. અને તમે જો આ જગતમાં લોકો જે આ ટેકનિક જાણે છે ને ધંધો બહુ સારો હાલે. એને ખબર હોય સામે વાળાને કહેવાય ને ભલે એને કસ્ટમર બનીને આવે પણ એમ કે ના શેઠ તમે તો એવું શેઠ કેમ તો અડધો એમને કન્વિન્સ થઈ જાય. હકીકત શેઠ આ હોય પણ સામે વાળાને શેઠ કે એટલે અડધો તો ત્યાં જ કન્વિન્સ થઈ જાય. ભાઈ તમારી જેવો તો કોણ જાણકાર હોય ધંધાનો? હે ભાઈ તમે ધારો એટલે કામ થઈ જાય. બોલે એમ થાય આ પાકો જાય કરી નાખો ધંધો. એટલે શાસ્ત્ર કે જેહવાગ્રે વસતે લક્ષ્મી. લક્ષ્મી ક્યાં વસે છે? બોલે જીભના અગ્ર ભાગ ઉપર. અને આ વાસ્તવિકતા જો જેની વાણી મધુર હોય ને ધંધો હારો હાલે. માનો તમે કોઈ દુકાને ગયા અને દુકાનદાર બહુ તોછડું વર્તન કરતો હોય તમારે તમે બીજી વાર જાવે નહીં. સામાન્ય કરિયાણા વાળાની દુકાને ગયા અને જઈને કહો અડદની દાળ આપો, બોલો કે આપો બેન હમણાં શાંતિ રાખો 5 મિનિટ. આવું તમને કે પછી બીજી વાર જ ત્યાં જાવ. પણ માનો બીજો કોઈ દુકાનદાર હોય ને એને ત્યાં જઈને કહો અડદની દાળ, અરે બેન જો આ 5 વેરાયટી છે આપણી પાસે, જો બોલો કઈ આપો સારું મધુરતાથી તો એને પાછા જાઓ ભલે રૂપિયો ભાવ વધારો હોય. તો વ્યવહાર જે છે ને આ બિઝનેસની ચાવી છે, મધુરતા. તો પ્રશંસા તમે કોઈની કરો ને તો ધંધામાં હાલે, એમાં વાંધો નહીં. પણ ભક્તિમાં બહુ મોટી બાધા છે. પતનનું મોટામાં મોટું કારણ આ છે. જે માણસ ક્યાંય ન પડે ને પ્રશંસા એને પાડી દે, આમાં હલવાઈ જાય માણસ. કેટલાય સાધુઓ ઉકલી ગયા હો આમાં. માનતા હોય કે આપણને કોઈ કંઈ કરીએ કેમ નહીં, પણ ખાલી વખાણ થોડાક ચાલુ થાય ગયો કામ. પ્રશંસા સાધુઓ માટે ખતરો છે, લાલ લાઈટ છે, રેડ એલર્ટ છે. અને અહીંયા નારદજીએ શરૂ કરી. શિવજી જેવા મહાભાગવત જેણે નારદજીને ના પાડી છે કે આ નથી કરવાનું, અને ભગવાન સામે તો નહીં. તો વિચાર કરો કે શિવજી જેવા મહાન ભક્ત
હવે એણે જે સલાહ આપી, પણ કીધું અહંકાર હોય ને ત્યારે સાચી વાત તે સમજમાં આવતી નથી. અને ભગવાન સામે પોતાની કથા ચાલુ કરી, આખું ચરિત્ર ભગવાનને સંભળાવ્યું. અતિ પ્રચંડ રઘુપતિ કે માયા જેહી ન મોહ અસ કો જગ જાય. જગતમાં એવું કોણ જન્મ્યું છે કે જેને ભગવાનની આ માયા મોહિત ન કરે? અને પછી તો ભગવાને તે થોડુંક ઉદાસ મુખ રાખી અને કીધું કે મુનિરાજ, તમારું સ્મરણ કરવાથી તો મોહ, કામ, મદ, અભિમાન આ બધું મટી જાય છે. તો નારદજીને ઓર મજા આવી. એ કે આ તો અત્યાર સુધી ભગવાનના સ્મરણથી થતું હતું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધું ભગવાનનું સ્મરણ કરે તો જાય. અને ભગવાન શું કહે છે? નારદજી તમારું સ્મરણ કોઈ કરે તોય આ બધું વયું જાય છે. એટલે નારદજીને થયું કે આપણે હવે ધીમે ધીમે ભગવાનના લેવલમાં આવી રહ્યા છીએ. ભગવાન કહે છે, હે મુનિ સાંભળો, મોહ તો એના હૃદયમાં છે જેનામાં જ્ઞાન વૈરાગ્ય નથી. તમે તો બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ છો, તમારી ધીર બુદ્ધિ છે. કામદેવની શું વિસાત છે, તમારી જેવા સાધુને એ કાંઈ કરી શકે? એમ નારદજીએ અભિમાન સાથે કીધું, નારદ કહેવું સહિત અભિમાના, કૃપા તુમાર સકલ ભગવાન. કે છે હે પ્રભુ, આ તો બધી તમારી કૃપા છે. હવે જો આ એક નાટક બહુ જોરદાર છે. આ જે ભક્તો છે ને એને સમજાય. શું કામ? જો સામે સાક્ષાત ભગવાન છે, એ જ ભગવાન વ્યક્તિના હૃદયમાં બેઠા છે પરમાત્મા રૂપે. આપણે શું વિચાર કરીએ, શું પ્લાન મારીએ, ભગવાનને બધી ખબર છે. અને તો એ શું કરે છે ખબર? બહારથી ખાલી દેખાવ કરવા માટે. હવે નારદજી અંદરથી તો એ વિચારે છે, ખારું આપણો તપનો પ્રભાવ બાકી જોરદાર છે, અને બહારથી ભગવાનને કહે છે, પ્રભુ આ તો તમારી કૃપા છે. બોલો, ભગવાન સામે ખોટું બોલે. એ જે કહી રહ્યા છે કે પ્રભુ આ તમારી કૃપા, એ કેવલ દેખાવ. અંદરથી તો નારદજી માને છે કે મારી તપસ્યાનું આ બળ છે, કે જો આજ સાક્ષાત ભગવાન પણ મારી પ્રશંસા કરે છે. અને ભગવાને વિચાર કર્યો કે અહંકારનું અંકુરણ તો આના મનમાં થઈ ગયું છે, પણ આ અહંકાર વૃક્ષ બને એ પહેલા આને કાપવો જરૂરી છે. હવે આ પ્રસંગ સાંભળ્યા પછી મનમાં એમ થાય કે ભગવાનની ભક્તિ કરીને જો અભિમાન થઈ જતું હોય તો પછી એમ નામ અભિમાન થાય, એમાં શું વાંધો છે? જો આમાં વસ્તુ વિચારણી છે કે એમનામ જે આપણી અંદર મિથ્યા અહંકાર આવે છે ને, આને દૂર કેમ કરવો એ આપણે વિચાર કરવો પડે. પણ ભક્તના હૃદયમાં જ્યારે અહંકાર જન્મે, આને ભગવાન કાપી નાખે. કોઈ ભક્તમાં અભિમાન આવે ને પછી ભગવાન શું કરે? એને પેલા ઉપર ચડાવે, એટલો મહાન કરે, એટલો મહાન કરે, આખી દુનિયા પ્રશંસા કરે, અને પછી ન્યાત નાખે હેઠો. કારણ કે જેટલો ઉપરથી પડે ને એટલી શિક્ષા હારી મળે. ઉપર વધારે ગયો ને પછી ન્યાથી જ્યારે નીચે આવે ને એટલે એમ પછી રેડી થઈ જાય આ ભક્તો માટે. કારણ કે ભગવાન બધું સહન કરી શકે, પોતાના ભક્તના હૃદયમાં અહંકાર આવે, આ ભગવાન ક્યારેય સહન કરતા નથી. આ ભગવાનની એક કૃપા છે પોતાના ભક્ત ઉપર. ભગવાને વિચાર કર્યો કે આને હું ઉખાડી તો નાખીશ જ, કારણ કે સેવકનું હિત કરવું, ભગવાન કે એ મારું પ્રણ છે. ભગવાને એક વચન લીધું છે કે મારા ભક્તનું હિત કરીશ. અને એટલા માટે મુનિ કર હિત મમ કૌતુક હોય, અવશ્ય ઉપાય કરી મેં સોઈ. ભગવાન વિચાર કરે છે કે આનું હિત કેવી રીતે થાય, અને એના માટે મારે કાંઈક લીલા કરવી પડશે જેનાથી નારદજીને સહી રસ્તા ઉપર લાવી શકાય. પછી તો નારદજી ભગવાનને પ્રણામ કરી અને ત્યાંથી નીકળ્યા, અને હૃદયમાં અભિમાન ઓર વધી ગયું. અને હવે ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી. શિવજી માતા પાર્વતીને આ કથા સંભળાવે છે અને કહે છે, હવે આગળ પાર્વતી સાંભળો શું થયું. ભગવાને રસ્તામાં એક સુંદર નગર બનાવ્યું. 100 યોજનનું એક સુંદર નગર છે. અને એ નગરની અંદર એક રાજા છે જેનું નામ છે શીલનિધિ. આ શીલનિધિ રાજાની એક કન્યા છે જેનું નામ હતું વિશ્વ સુંદરી, મિસ વર્લ્ડ. અને નારદ મુનિ જેવા એ નગરમાં પ્રવેશ કરે, જોયું કે એટલું સુંદર અદ્ભુત નગર છે.
નગરની અંદર જઈ અને નગરવાસીઓના હાલચાલ પૂછ્યા. એટલામાં તો એ રાજા આવ્યા. રાજાએ નારદજીને પોતાના મહેલમાં લઈ ગયા. મહેલમાં લઈ જઈ ખૂબ સુંદર એમનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો. અને ત્યાર પછી રાજકુમારીને બોલાવી અને કીધું, નારદજી આનો હાથ જોઈ દો ને જરા. હમણાં થોડા દિવસ પછી આના વિવાહ કરવા છે, તો આનો હાથ જોઈને તમે બતાવો કે આનું ભાગ્ય શું કહે છે, આના ગુણ દોષ જેવો એ મને કહો. અને નારદજીએ હાથ પકડ્યો. કે છે, દેખી રૂપ મુનિ બિરત બિસારી, બડી બાર લગે રહે નિહારી. નારદજી જેવો હાથ લીધો અને હાથમાં શું જોયું છે? હવે એ હાથ લીધો ને એટલામાં તો ગોસ્વામી જો કેટલા સુંદર શબ્દ પ્રયોગ કરે છે. કે છે, દેખી રૂપ મુનિ બિરત બિસારી. એ વિશ્વ સુંદરીનું રૂપ જોયું ને નારદજી વૈરાગ્યને વિસરી ગયા. જોઈ નથી કે વૈરાગ્ય વયો ગયો એનામાંથી. વૈરાગ્યને થોડી વાર માટે નારદજી ભૂલી ગયા. અને પછી તો જોતા જોતા બડી બાર લગી રહે નિહારા. અને પછી તો એ વિશ્વ સુંદરીને જોવા માંડ્યા નારદજી. હે, ઘણી વાર એને એક ધ્યાનથી જોતા રહ્યા. જો મોહનું કારણ ધ્યાન છે, આવું ગીતામાં ભગવાન કહે છે. ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે, સંગાત સંગ જાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કોઈ વસ્તુને આ જગતમાં ધ્યાનપૂર્વક જોવો ને એટલે એમાં મોહ થાય. ધ્યાનથી જોવું એ જ એમાં એટેચમેન્ટ લાગવાનું મેન કારણ છે, ધ્યાન. અને નારદ મુનિએ કર્યું, એમાં મોહ ઉત્પન્ન થયો. હવે જુઓ, મોહ જ્યારે થાય, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાય, એનો સંગની ઈચ્છા થઈ, વિષયની. અને એ વિષયનો સંગ, સંગાત સંગ જાયતે કામ, એ વિષય ભોગની કામના જ્યારે જાગે તો એમાં બે વસ્તુ છે, યા તો કામના પૂરી થશે અથવા નહીં થાય. હે ને, ઈચ્છા તો થઈ પણ પૂરી નહીં થઈ તો કે જે કામાત ક્રોધો બીજાયતે. કામના પૂરી ન થાય ને એટલે ક્રોધ આવે. તમે જ્યારે જ્યારે ક્રોધિત થયા છો ને ત્યારે વિચાર કરો, તમારી ઈચ્છા પૂરી નહીં થઈ હોય એટલે તમને ક્રોધ આવે. અને ક્રોધથી, ક્રોધાત ભવતી सम्मोह, એનાથી સંમોહન, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, સંમોહનથી બુદ્ધિનો ભ્રમ, બુદ્ધિ ભ્રંશાદ. કે છે, બુદ્ધિ જ્યારે નાશ થાય, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એનો પણ વિનાશ થવાનો છે. આ એક ક્રમ છે. ધ્યાનથી લઈ અને આપણો વિનાશ કેવી રીતે થાય છે એનો આ ક્રમ ગીતામાં ભગવાને બતાવ્યો છે. એને ડિસ્ટ્રેક્શનથી એટ્રેક્શન, અને આપણે આવવાનું છે ક્યાં? એટ્રેક્શનથી ડિસ્ટ્રેક્શનમાં, આસક્તિથી વૈરાગ્ય બાજુ. અહીંયા વૈરાગ્યથી આસક્તિ બાજુ વયા ગયા, જેનો ક્રમ અહીંયા આવી ગયો. અને નારદજી એક ધ્યાનથી વિશ્વ સુંદરીને જોઈ રહ્યા છે. અને ત્યારે નારદજી ભૂલી ગયા કે આપણે સંન્યાસી છીએ, આ આપણા માટે સારું નથી. એને ચોરને ખાંસી અને સંતને દાસી ગમે ત્યારે મુસીબતમાં નાખે. આવું એક સૂત્ર છે. માની લો કોઈ ચોરી કરવા ગયો હોય અને બરાબર ત્યારે જ ઉધરસ આવે, પકડાઈ જાય તો પછી ખેલ ખતમ થાય. અને સંતને દાસી, માની લો કોઈ સાધુ બન્યો ને એને પછી સેક્રેટરી લેડી રાખી ગયો કામમાંથી, ક્યારેક ને ક્યારેક એમાં હલવાઈ જાય પાછો. હા, એટલે આપણા શાસ્ત્ર કહે છે કે સંતોએ સ્ત્રી સંગથી દૂર રહેવું જોઈએ, વર્જિત છે, કારણ કે ગમે ત્યારે મુસીબતમાં નાખે. એટલા માટે આ નારદ મુનિ બધું ભૂલી ગયા અને હૃદયમાં થોડા હર્ષિત થયા. પણ આમ ડાયરેક્ટ ન કીધું રાજાને કે મારે વિવાહ કરવાની ઈચ્છા છે, પણ એને લક્ષણ બતાવ્યા. રાજાએ પૂછ્યું કે આનું ભાગ્ય શું કહે છે? તો કહે છે કે જે આની સાથે વિવાહ કરશે, કે છે જો એહી બરઈ અમર સોઈ હોય, એક તો એ અમર થઈ જાહે, સમર ભૂમિ તેહી જીત ન કોઈ. અને રણમાં આને કોઈ જીતી નહીં, અજય યોદ્ધા થઈ જાહે. ચર અચર બધા જીવ એની સેવા કરશે. અને નારદજીએ લક્ષણ વનમાં રાખી અને પછી ત્યાંથી નીકળ્યા. હવે નારદજીના મનમાં ચિંતા એ થઈ કે લગ્ન તો મારે કરવા છે, પણ હું છું સંન્યાસી,
હવે એવો કયો ઉપાય કરું કે જેના કારણે આ કન્યા મને મળે? તો નારદજી વિચાર કરવા માંડ્યા, જપ તપથી તો કઈ થાય નહીં, કારણ કે તપ કરવા બેસું ટાઈમ નથી જતો, સ્વયંવર નજીક છે, તો આ કન્યા મને મળે કઈ રીતે? કઈ રીતે હું એને રીઝાવું કે જયમાળા મારા ગળામાં નાખે? અને ત્યારે એણે વિચાર કર્યો કે હરિસન એક માગ સુંદરતાઈ હોય હી જાત ગહરોતી પાઈ. એક કામ કરું, ભગવાન પાસેથી હેલ્પ લઉં. એટલે નારદજીએ ભગવાનનું સ્મરણ કર્યું. હવે જો ભક્ત માટે તો ભગવાનનું સ્મરણ કરો એટલે ભગવાન હાજર. અને જેવું ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાન વૈકુંઠ છોડીને સીધા સામે. બોલો નારદજી શું કહે? નારદજીને થયું કે આપણો પાવર જોરદાર થઈ ગયો છે. હવે હે ને, સ્મરણ કર્યા ભેગા ભગવાન હાજર થાય. બોલો, એ કે અત્યારે હું ત્યાં જતો, હવે એ મારી પાસે આવે છે. તો નારદજીને થયું કે આની હેલ્પ લઈ લઉં. એને કીધું, પ્રભુ એક કામ પડ્યું છે તમારું. શું? બોલે, તમારી સહાયતા જોતી છે મારે, કારણ કે તમારી સમાન મારું હિત કરવા વાળું બીજું તો કોઈ છે નહીં. તમે એક કામ કરો, સુંદરતા ઉછીની આપો ને થોડાક દી કે તમારી. ભગવાનને કીધું તમારું રૂપ જે છે ને એ થોડાક દી ઉદ્ધાર આપો, કારણ કે નારદજીને ખબર છે ભગવાનથી સુંદર આ જગતમાં બીજું કોઈ છે નહીં. એટલે પિતામહ ભીષ્મ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, હે ને, ત્રણેય લોકની અંદર સર્વાંગ સુંદર જે છે એ ભગવાન છે. અને રૂકમણીજી પણ એમના પત્રમાં ભગવાનને આ સંબોધન, ભુવન સુંદર શૃણવતામ તે. ભગવાન જે છે ને એ ભુવન સુંદર છે, કૃષ્ણની સમાન કોઈ સુંદર છે નહીં આ જગતમાં. એટલે નારદજીએ કીધું કે પ્રભુ તમારું રૂપ ઉછીનું આપો, અને તમારું રૂપ જો ઉધાર મળે તો એ કન્ફર્મ છે કે પછી જયમાળા અહીંયા જ આવશે. ભગવાને કીધું કે રૂપ આપવામાં મને વાંધો નથી, અને હું આપીશ. કઈ રીતે? જેમાં તમારું હિત થાય એવું કામ હું કરીશ. ભગવાને કીધું ઇનડાયરેક્ટ નારદને, તારું હિત જેમાં છે ને એવું કરીશ. એટલે નારદજીને થયું કે હાલો હવે આપણું કામ તો થઈ ગયું, રૂપ મળી ગયું. પણ એ રૂપ ભગવાને આપ્યું વાંદરાનું. નારદજીનું મોઢું જે હતું ને એને વાંદરાનું મુખ બનાવ્યું ભગવાને. અને એ પાછ બધા નો દેખાય. નારદ મુનિને વાનરનું રૂપ મળ્યું છે, એ કોને કોને ખબર હતી? એક તો નારદજી પોતે જાણીએ કે જો જોવે અરીસામાં તો, અને બીજું ઓલી વિશ્વ સુંદરી એને દેખાય એ રૂપ, અને ત્રીજું એ સભામાં જે રાજાઓ બેસવાના હતા ને એને દેખાય. બાકી ગમે એની સામે જાય તો એ નારદ જ દેખાય. ભગવાને કહી દીધું કે મારું રૂપ આપીશ એમ નહીં, તમારું હિત જેમાં હશે એવું હું કરીશ. તો નારદજીને તેમ થયું કે આપણી જે ડીલ કરી છે એ જ ફાઇનલ છે. હવે આ બાજુ શિવજીએ વિચાર કર્યો કે નારદજી ઘણા દી દેખાણા નથી, એટલે એના બે ગણ હતા ને એને કીધું જોવો તા નારદ કરે જ હું. શિવજીએ બે ગણોને મોકલ્યા, અને એ બે ગણ જોઈ એકતા હતા. હવે આવીને એને આ આખી લીલા જોઈ, શિવજીને આવીને કીધું લગ્નની તૈયારી કરે છે કે. એટલે શિવજી કે મેં એને ના પાડી હતી ભગવાનને કહેવાની, અને આજ નારદ બરાબર હલવા. પછી તો ઓલા બે ગણને લગાડ્યા વાહે. એ કે એક એક સેકન્ડનો લાઈવ રિપોર્ટિંગ તમારે કરવાનું છે ત્યાંથી, આની હારે થાય શું. બે ગણને વાહે લગાડ્યા, અને ઓલા બે ગણ હારે નારદજી તમારું તો અદ્ભુત રૂપ છે, અને ભગવાને તમને રૂપ આપ્યું છે. ઓલા કટાક્ષમાં બોલતા હતા, નારદજીને એમ કે અમારી પ્રશંસા કરે. ઓલા બેન કીધું તમારે બેન છે ને મારે હારે રહેવાનું છે, એને એક આ બાજુ જ કે એક આ બાજુમાં. વરાજાને અણવરની જરૂર પડે, આ બેન રાખ્યા હારે, બાજુમાં બે હારે. અને જે જે અહીંયા ઘટનાઓ બને છે એટલે શિવજીને સમાચાર આપે છે, પણ આ ગુડ રહસ્ય નારદ મુનિ સમજી શક્યા નહીં. અને ભગવાને એને વાંદરાનું મુખ આપ્યું, એવું કુરૂપ બનાવી દીધું. તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે આનું વર્ણન થાય એમ નથી, એવા કુરૂપ બનાવ્યું. આમ તો સામાન્ય વાંદરો હોય તો આપણને જોવો ગમે, પણ આ ભગવાનને એવું વિચિત્ર રૂપ. મુનિ હિત કારણ કૃપા નિધાના દીન કુરૂપ ન જાય બખાના. નારદજી કે આનું વર્ણન થાય એમ નથી, આવા કુરૂપ બનાવ્યા. અને પછી નારદ મુનિ એ સ્વયંવર સભાની અંદર આવ્યા. આવી અને એક આસન ઉપર બેઠા, ઓલા બે ગણ બાજુમાં ગોઠવાઈ ગયા. અને જે વિશ્વ સુંદરી છે
એનો પ્રવેશ થવાને થોડી વાર હતી એટલે નારદજીએ ઓલા બેયને પૂછ્યું, એ કે હું કેમ લાગુ છું, બરાબર છે? એ કે જો તમારો હરિવેશ છે. વાંદરાને સંસ્કૃતમાં હરિ કહે છે. તો કે હરિએ તમને રૂપ આપ્યું છે હરિનું. તો નારદજી હજી સમજતા નથી આમાં શું છે. એને એમ જ છે કે મને ભગવાનનું રૂપ. કે હરિએ તમને હરિનું રૂપ આપ્યું છે અને પછી તો વિશ્વ સુંદરી તમને જ વરે ને, આ બીજાની તો હામુય નહીં જોવે ક્યાંય. આવીને ડાયરેક્ટ માળા તમારા જ ગળામાં નાખશે. નારદજી ચિંતા નહીં કરો તમે. અને નારદ મુનિ તો આમ ભૂલ્યા હમાતા નથી. અને ઓલા બેયની અટપટી વાતો, બુદ્ધિનો ભ્રમ થઈ ચૂક્યો છે. કોઈના વ્યંગ પણ નારદને સમજમાં નથી આવતા કે આ લોકો મારી ઉડાડે છે. નારદ મુનિ સમજી શકતા નથી. આ વિશેષ ચરિત્રને કોઈ જાણી શક્યું નહીં. અને આ રીતે જ્યારે વિચાર કરે, બરાબર વિશ્વ સુંદરીનો હાથમાં માળા લઈ સભામાં પ્રવેશ, અને પ્રવેશ થયો. નારદજીને તો એમ થયું કે બસ આ માળા આવી સમજો. પણ વિશ્વ સુંદરીએ જ્યારે એ લાઈન જોઈ જેમાં નારદજી બેઠા છે, એ લાઈનને જોઈને એને એટલો ક્રોધ આવ્યો કે વિશ્વ સુંદરીએ નારદની વાત તો છોડો, એ લાઈનમાં જેટલા બેઠા હતા ને બધાને રિજેક્ટ કરી નાખ્યા. એને પાસે આવું જ નથી. એને આખો ટન જ બદલી નાખ્યો. તો ઓલા બધા મનમાં વિચાર કરે, એ કે આની બાજુ ક્યાં બેઠા આપણે. આ તો ઓલી વિશ્વ સુંદરીનું ધ્યાન જ આપણી બાજુ નહીં આવે. આ તો આખું ફરી ગયું. કે રાજાઓ તો મનોમન એટલી ગાળો આપે છે નારદને. એ કે આની બાજુમાં ખોટી સીટ લેવાઈ ગઈ, આમાં આપણો વારો નહીં આવે. અને ભૂલથી તે બીજી વાર વિશ્વ સુંદરી એ બાજુ જોયું નહીં. અને આ બધું ઓલા બે ગણ મનમાં મોજ લે છે. બાજુમાં જઈ બેઠા હતા શિવજીના ગણો એને. અને મોહના કારણે જો આ નારદજીની બુદ્ધિનો નાશ થયો છે. અને રાજકુમારી જ્યારે નારદજીને જોયા વગર આગળ નીકળી ગઈ, ત્યારે નારદના મનમાં બહુ દુઃખ થયું. એને થયું કે કોઈ વ્યક્તિ એમ માનતો કે મારા ખીચામાં પારસમણી છે, અને ઘરે પગીને ખબર પડે કે સારું રસ્તામાં ક્યાંક પડી ગયો છે, કેમ થાય એના મનમાં? પારસમણી દૂરની વાત છે, જવા દો. એક 50,000નું બંડલ ખીચામાં નાખીને નીકળ્યો હોય ને રસ્તામાં પડી ગયું હોય, અને ઘરે પહોંચ્યા પછી ખબર પડે કે ખીચામાં નથી, માણસને કેટલું દુઃખ લાગે. નારદજીને આવું દુઃખ થયું. ઈ કે મને ભલે હાર નો પહેરે, હામુય નો જોયું. નારદજી ટેન્શનમાં. ઈ કે એકવાર આ બાજુ જોવાય તો ખરી ને. અને હાવ એમના. અને પછી તો ભાઈ ઓલા બે તો આમ હાથ મોઢા આગળ રાખીને દાંત કાઢે. અંદર નારદજીની ચિંતા ને એ બેને એટલું હસવું આવે. નારદજી કે હસો જ કેમ? એ કે નારદજી અભય વરદાન આપો તો એક વાત કહી હું. એ કઈ હાર આણે પણ આવે મત કેમ? તો કે તમને વાંદરાનો મુખ આપ્યું છે. અને નારદજીનો મગજ ફાટી ગયો. ઓલા બે કે પેલા પાણીમાં જઈને મોઢું જોવો તમારે, પછી કહેજો કે રાજકુમારી હું કામ નથી આવી. અને નારદજીએ જળમાં જ્યારે મુખ જોયું અને એ વાંદરાનો મોઢું. અને પછી તો ઓલા બેયને પહેલા શાપ આપી દીધો નારદજી, તમે બે અસુર થઈ જાવ. કે પહેલા ઓલા કે પણ અમારો શું વાંક છે? તમારો વાંક હોય નો, તમે હશે તો પહેલા તમે બે અસુર થઈ જાઓ. અને તમને અસુર એટલે બનાવશું કે હવે પછી કોઈ સાધુની કોઈ દી મજાક ન કરો તમે. એટલે તો એ બેયને શાપ આપી દીધો. અને નારદ મુનિ વિચાર કરે, વાંદરાનું રૂપ. અને ઓલા બાળકને ક્રોધ આવે ને કેમ હોઠ મંડે ફફડવા, એમ નારદજી ક્રોધમાં એને થયું કે ભગવાન છે ક્યાં. અને એટલા ક્રોધમાં આવી ગયા. નારદજી વિચાર કરે, દે એવું શ્રાપ કે મરી હી જાય, જગત મોરી ઉપાસ કરી. યા તો ભગવાનને આ શ્રાપ આપી દઉં અને કામ મરી જવું છે. બેમાંથી એક કામ કરો. આજે જે મારું અપમાન કરાવ્યું છે ભગવાને, અને નીકળ્યા. નારદ મુનિ કાંઈક વિચાર કરી, પહેલા ભગવાન રસ્તામાં જ મળી ગયા. ભગવાનને થયું આને વૈકુંઠ સુધી લવાય નહીં. વાંદરાનું મુખ. પણ જો વાનર બનાવ્યા ને, નારદજી ઉપર એક બહુ મોટો ઉપકાર ભગવાને કર્યો છે. કેમ? જો વિશ્વ સુંદરી કોણ છે? ભગવાનની માયા શક્તિ છે. ભગવાનની માયા જે છે ને એ વિશ્વ સુંદરી બનીને આવી છે. અને નારદજી ભગવાનના ભક્ત છે. ભગવાન જેની ઉપર કૃપા કરે ને, માયા ક્યારે એની સામું જોતી
પાસે આવવાની તો વાત જવા દે. જે ભગવાનના આશ્રિત છે, મમ માયા દુરત્યયા, માયા ક્યારે એની પાસે ફરકતી નથી. એ વિશ્વ સુંદરીએ નારદજીની સામે નથી જોયું. શું કામ? કારણ કે એ માયા છે, નારદજી ભક્ત છે, અને જેની ઉપર કૃપા ભગવાનની છે, માયા ક્યારે એની સામું જોતી નથી. મેન સારા છે. તો શિવજીના મનમાં આશ્ચર્ય. ગણોએ જ્યારે શિવજીને કીધું ત્યારે શિવજીના મનમાં પણ ઈચ્છા થઈ કે તો પછી મારે વાનર તો બનવું પડશે. ભગવાનની કૃપા જો આમાં મળે છે તો મારે વાનર બનવું છે. અને સમુદ્ર મંથન પ્રસંગમાં જ્યારે મોહિની ભગવાને અવતાર લીધો છે મોહિનીના રૂપમાં, અને ત્યારે શિવજી એ મોહિનીમાં આસક્ત થયા, શિવજીનું વીર્ય સ્ખલિત થયું, જેને પવનદેવ દ્વારા માતા અંજની સુધી પહોંચાડવામાં આવ્યું, એના કાનથી એનો પ્રવેશ કરાવ્યો. અને શિવજી એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ થયા છે. તુલસીદાસજીએ કીધું ને, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગબંદન. કારણ કે મહાદેવ જે છે, આમ તો જેટલા વાનરો હતા ને બધા વીર છે, પણ હનુમાનજી માટે શબ્દ આવ્યો છે મહાવીર. બધા સામાન્ય વીર છે ને હનુમાનજી મહાવીર, કારણ કે મહાદેવનો અંશ છે. તો એ મહાદેવ જ સાક્ષાત હનુમાનજીના રૂપમાં પ્રગટ થયા ભગવાન રામની સેવા કરવા માટે. આ પણ એક છે. જો કથાને તમે તાત્વિક દ્રષ્ટિથી યદિ વિચાર કરશો ને તો આનો સિદ્ધાંત એ છે કે જેની ઉપર ભગવાન કૃપા કરે એને કોઈ દિવસ માયામાં પડવા દેતા નથી, પરિસ્થિતિ ચાહે ગમે એ હોય. અને એટલા માટે બિસારી શબ્દ જે ગોસ્વામીજીએ લગાડ્યો, થોડી વાર નારદજીને વૈરાગ્ય ભૂલાણો છે, ભયો નથી ગયો એમાંથી. આગંતુક દોષ છે, પરમેનન્ટ નથી, થોડી વાર માટે આવ્યો છે, એના ભજનને શુદ્ધ કરવા માટે. નારદજીના પ્રસંગને જોઈને શિવજીને પણ ઈચ્છા થઈ, જે ભગવાનને પૂરી કરી. હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ કરાવ્યા શિવજી, અને એમની સહાયતા લીધી. તો વિચાર એ કરવાનો છે કે નારદ મુનિને ક્રોધ તો થયો, નિજ વાનરનો મુખ લઈ અને ભગવાનને મળવા વૈકુંઠ જાય. ભગવાન મળી ગયા રસ્તામાં, હારે લક્ષ્મીજી અને વિશ્વ સુંદરીને ભગવાન તૈણઈને, અને એ તૈણઈને હારે જોયા. અને પછી તો નારદજીનો ક્રોધ ઓર વધી ગયો. ભગવાન કહે છે કે હે મુનિ, કઈ બાજુ? એટલું મધુર વાણીમાં ભગવાને કીધું કઈ બાજુ, અને એ સાંભળ્યું નારદનો ક્રોધ ડબલ થઈ ગયો. ભાન નો રહ્યું નારદજીને કે મારે શું બોલવું. ભગવાનને કહે છે કે બીજાની સંપત્તિ તમે જોઈ નથી એકતા. આમ તો તમે શાસ્ત્રોમાં બહુ કહો છો ઈર્ષા કપટ ન કરાય, પણ તમારામાં જેટલું છે ને એટલું બીજા કોઈમાં નથી. સીધું ભગવાનને. અને તમે શિવજીને ગાંડા કર્યા. નારદજી કહે છે કેમ? દેવતાઓને પ્રેરણા કરી, સમુદ્ર મંથન કરાવ્યું, ઝેર નીકળ્યું શિવજીને આપ્યું, અને ઓલો મણી નીકળ્યો એ પોતે લીધો, લક્ષ્મીજી નીકળ્યા એ પોતે લઈ લીધા. હારું હારું એ આપણું, ખરાબ બીજાનું. તમને કોઈ કહેવા વાળું નથી. શાસ્ત્રમાં કીધું છે ને, તમે પરમ સ્વતંત્ર છો, સ્વરાટ છો, કોઈનો કંટ્રોલ નથી ને તમારી ઉપર, એટલે તમને ખબર નથી. પણ આજ તમે ખોટી જગ્યાએ ભટકાણા છો. ભગવાન કે આજ જે એડ્રેસે આવ્યા છો ને તમે, આવો તમને માણા મળ્યો નથી. સામે એ ગયા. આજે હું મારી વાત નથી કરતો, ગોસ્વામી જે લખ્યું છે આ કે છે, પરમ સ્વતંત્ર ન સિર પર કોઈ ભાવ ઈ મન હી કરવ તુમ સોઈ. પરમ સ્વતંત્ર છો ને તમને કોઈ કહેવા વાળું નથી, એટલે તમને આ બધું હુજે છે ને. હારાને ખોટું કરી નાખો, ખોટાને હારું કરી નાખો. તમારા હૃદયમાં કાંઈ છે નહીં હર્ષ વિષાદ. જો એક બાજુ ભગવાનની નિંદા લાગે છે, પણ આના સારસ્વત અર્થને જો વિચાર કરો તો નારદજી ક્રોધમાં પણ ભગવાનની સ્તુતિ કરે છે. કારણ કે વાસ્તવમાં હર્ષ વિષાદ, ભગવાન પરમ સ્વતંત્ર છે, એમાં બધું કાંઈ છે નહીં. પણ નારદજી કહે છે કે છેતરીને છે ને બહુ ઉન્મત્ત થઈ ગયા છો, નિડર થઈ ગયા છો, બીક તમને કોઈની છે નહીં, અને એટલે કોકને છેતરવામાં તમને ઉત્સાહ બહુ રહે છે. હજી સુધી તમને કોઈ સીધા દોર કર્યા નથી ને, હે ને? પણ આ વખતે કે છે, ભલે ભવન અબ બાથન દિનહા
પાવ ગોહે ફલ આપન કીના, હવે તમને મોટા ઘરના માણારે ભેટો થયો છે. અત્યાર સુધી તો સામાન્ય લોકો હારે તમારો પરિચય થતો હતો, અને તમારા જે આ કરતૂત છે ને એનું ફળ તમને અવશ્ય મળવાનું છે. અને નારદજીએ ક્રોધમાં આવીને ભગવાનને કહે છે, કપી આકૃતિ તુમ કિન્હી હમારી, કરી અહી કિસ સહાય તુમ્હારી. કહે છે, જે વાંદરાનું રૂપ તમે મને આપ્યું છે, આ જ વાનરની તમારે એક સમય સહાયતા લેવી પડશે. મમ અપકાર કિન્હ તુમ ભારી, નારી બિરહ તુમ હોય દુખારી. કે છે, આજ જેવી રીતે વિશ્વ સુંદરીના વિરહમાં મારું હૃદય તડપે છે ને, એમ એક દિવસ તમે પત્નીના વિયોગમાં ન તડપો ને તો મને યાદ કરો. અને એ જ પત્નીને પ્રાપ્ત કરવા તમારે આ વાનરોની સહાયતા લેવી પડશે. ભગવાને કીધું, નારદ, તમારો શાપ મારા માથા ઉપર. હૃદયથી પ્રસન્ન થયા ભગવાન. નારદજીને બહુ વિનંતી કરી, નારદજી હવે ટાઢા પડો, થોડાક ઠંડા થઈ જાઓ, બહુ ક્રોધ થઈ ગયો છે. અને ભગવાને જોયું કે નારદનો ક્રોધ શાંત થતો નથી. ભગવાને એક ક્ષણમાં પોતાની માયા હંકેલી લીધી. નથી કોઈ નગર, નથી કોઈ રાજા, નથી કોઈ વિશ્વ સુંદરી, નથી કોઈ લક્ષ્મી, કેવલ ભગવાન છે અને નારદ. અને જેવો એ માયાનો પડદો હટ્યો, નારદજી પોતાની સ્થિતિમાં આવ્યા. અને નારદજી કહે છે, પ્રભુ, એને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમને શાપ આપી દીધો. જ્યારે એ માયા હટી ને ત્યારે નારદજી પોતાના અસલી રૂપમાં આવ્યા અને ભગવાનના ચરણ પકડી અને નારદ મુનિ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારી રક્ષા કરો. મૃષા હોય મમ શાપ કૃપાલા, મમ ઈચ્છા કહ દીન દયાલા. એ પ્રભુ, મારો આ શાપ મિથ્યા થઈ જાય. મેં તમને બહુ દુર્વચનો કીધા છે, અયોગ્ય વચનો કીધા છે. પ્રભુ, મારું આ પાપ કેમ મળશે તમારી સામે આવા વચનો? ત્યારે ભગવાન કહે છે કે નારદ, કોઈ અપરાધ નથી. આ તો મારી માયા, આ જે કાંઈ થયું છે ને બધું મારી ઈચ્છાથી થયું છે. નારદજી કે શું? નારદ, એ હિમાલયમાં જાવું, એના સુંદર વાતાવરણમાં સમાધિ તને જે લાગી છે ને સ્મરણથી, એ મારી જ કૃપાથી લાગી છે. અને ત્યાંથી કૈલાસ જાવું શિવજી પાસે, એ પણ મારી જ કૃપાથી થયું છે. આ સ્વયંવર, વાનરનો મુખ અને અહીંયા સુધી તને લાવવો, નારદ, આમાં તારો કોઈ દોષ નથી. આ બધું મારી કૃપાથી થયું છે, મેં કૃપા કરી, તું ચિંતા નહીં કર. છતાં નારદને થયું કે નહીં પ્રભુ, મેં શાપ આપ્યો છે તમને અને આનું મારા હૃદયમાં ભારી દુઃખ છે. મેં અપરાધ કર્યો છે તમારો. પણ જો નરોત્તમદાસ ઠાકુર કહે છે, હરિસ્થાને અપરાધે તારે હરિ નામ. ભગવાન પ્રત્યે કોઈ અપરાધ થઈ જાય ને તો ભગવાનનું નામ લેવાથી એ અપરાધનો નાશ થઈ જાય છે. ભગવાને કીધું તમે નામ જપ કરો અને શિવજીનું નામ જપો. કેમ? કારણ કે એક અપરાધ તમે શિવજીનો કર્યો છે. તો જુઓ, અપરાધ જે છે ને, બે અપરાધ નારદજીથી થયા, ભગવાનનો પણ અને ભક્તનો પણ. ભગવાનનો અપરાધ જે છે ને એ ભગવાનના નામથી દૂર થઈ જાય. ભગવાન પ્રત્યે કોઈ અપરાધ થયો, હરિસ્થાને અપરાધે તારે હરિનામ, તોમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ. પણ કોઈ ભક્તનો અપરાધ કોઈ કરે ને, આમાંથી બચવું બહુ અઘરું છે. છતાં એનો એક ઉપાય એ છે, યા તો એ ભક્તની પ્રશંસા કરો અથવા એના ચરણ સ્પર્શ કરીને એની ક્ષમા યાચના કરો તો બચી શકાય. જો ભગવાનના અપરાધથી બચવું સરળ છે, પણ ભક્તના અપરાધથી ન બચી શકે. અને પ્રસંગ આપણે જાણીએ છીએ, ભગવાનના શુદ્ધ ભક્ત પ્રહલાદ મહારાજ, એને મારવા માટે હિરણ્યકશિપુએ અનેક ઉપાય કર્યા. પ્રહલાદનું મૃત્યુ થયું નહીં. ત્યારે એ હિરણ્યકશિપુની બહેન જે છે ને, હોલિકા, એ આવી. એ કે ભાઈ ટેન્શનમાં કેમ છો? એ કે ટેન્શનમાં ભત્રીજો જો નહીં, કે આ અમારું આ દૈત્ય કુળ ચંદનના બગીચા જેવું, એમાં એક બાવળ થયો છે. હિરણ્યકશિપુને ખબર નથી, જંગલ જ બાવળનું છે તમારું, એમાં પ્રહલાદ મહારાજ ચંદન છે. પણ એ કે આને મારવાના એટલા ઉપાય કર્યા, મરતો નથી. કે એમાં શું મોટી વાત છે? આપણી પાસે વરદાન છે, અગ્નિ મને બાળશે નહીં. મારા ખોળામાં બેસાડું ચિતામાં, એ બળી જાય, તારું ટેન્શન ખતમ. તો ભાઈ કે હાલો આ ટ્રાય કરી જોઈ. એક વિશાળ ચિતા બનાવવામાં આવી. એ હોલિકા એમાં બેઠી, એના ખોળામાં પ્રહલાદ મહારાજ.
અને એવી વિશાળ અગ્નિ પ્રગટ થઈ, બધા જોવે છે કે આગ ઉતરે જ ખબર પડે પ્રહલાદ જીવે છે કે મરી ગયા છે. અને જોયું તો જેમ રાખના ઢગલા ઉપર ગુલાબનું ફૂલ હોય એમ પ્રહલાદ મહારાજ બેઠા છે અને હોલિકાનો કાંઈ પતો નથી. તો એને વરદાન હતું, વરદાન પણ શાપમાં પરિવર્તિત થઈ ગયું. ભગવાનના ભક્તનો અપરાધ કરે ને ત્યાં દેવતાઓના વરદાન પણ કોઈ કામ લાગતા. અગ્નિ નો બાળીએ કે અગ્નિદેવનું વરદાન હતું, છતાં એ હોલિકા બળી ગઈ. આ ભગવાનના ભક્તોનો પ્રભાવ છે. પણ શિવજીનો અપરાધ થયો છે ને, બોલે એનું નામ સ્મરણ કરો તો એના અપરાધથી મુક્ત થશો, મારું સ્મરણ કરશો તો મારા અપરાધથી મુક્ત થશો. અને આ રીતે ભગવાને કૃપા કરી નારદ ઉપર, અને નારદના મનમાં જાગેલું એ અહંકારનું જે બીજ છે, અંકુરણ જ થયું છે, ઉખાડીને ફેંકી દીધું. આ ભગવાનની પોતાના ભક્ત ઉપર સૌથી મોટી કૃપા છે. અભિમાન તો બધામાં આવે, ભક્તમાં પણ આવે, સામાન્ય વ્યક્તિમાં પણ અંતર શું છે? સામાન્ય વ્યક્તિનું અભિમાન એના વિનાશ બાજુ લઈ જાય, અને ભગવાનના ભક્તનું અભિમાન જે છે એ ભક્તિ દ્વારા ભગવાન એને દૂર કરી દે છે. આ અંતર છે બેયમાં. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ છે, એણે આ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે તો એણે ભગવાનનું શરણ લેવું જોઈએ. આમાં જીવનની સફળતા છે. બાકી જન્મ મરણ બધાની પાછળ લાગેલું છે, મૃત્યુ બધાનું થવાનું છે, પણ મૃત્યુ મંગલકારી કોના માટે છે? બોલે જેણે ભગવાનનો આશ્રય લીધો છે. એમ એ પ્રહલાદ મહારાજ માટે એ અગ્નિ જે છે એ દુઃખરૂપ નથી, સુખરૂપ છે. એમાં સંસારમાં મૃત્યુ જે છે ને એ ભક્ત માટે સુખરૂપ છે. શીલ પ્રભુપાદ એક સુંદર ઉદાહરણથી સમજાવે કે એક બિલાડી જેમ એના બચ્ચાને મુખમાં પકડે, ઉંદરને મુખમાં પકડે. જો બેયને પકડે મુખમાં, પણ બેયની સ્થિતિ અલગ છે. બિલાડી જ્યારે ઉંદરને પકડે ને તો ઉંદરડાને શું હોય? એને તો મૃત્યુ દેખાય સામે, સાક્ષાત કાળ. અને એ જ મુખમાં જ્યારે એના બચ્ચાને પકડે ત્યારે એ બચ્ચું એમાં સુરક્ષિત અનુભવ કરે છે. એમ જ્યારે સામાન્ય વ્યક્તિ મૃત્યુની પકડમાં આવે ને ત્યારે એ ભગવાનને કાળના રૂપમાં જોવે છે. જ્યારે ભગવાનના ભક્ત, એના માટે મૃત્યુ મહોત્સવ છે, મંગલકારી છે. કેમ? કારણ કે એને ખબર છે જ્યાં છીએ ત્યાંથી ઉપરની સ્થિતિમાં જ જવાનું છે, એનો આનંદ છે. એટલા માટે જે ભજન કરે છે, સમજી લો એનું જીવન સફળ છે. જેણે ભગવાનનો આશ્રય લીધો છે એનું જીવન સફળ છે. અને બાકી બધા દુઃખી થઈને મરવાના છે. મૃત્યુ તો છે બંનેનું, પણ એ મૃત્યુ ભલે દેખાય એક સમાન, મૃત્યુ બધાનું થઈ રહ્યું છે, પણ એમાં કોના માટે શ્રેષ્ઠતા છે અને કોના માટે દુઃખ છે એ વિચારવા જેવું છે. પણ આજકાલ ઘણીવાર એવું થાય છે કે ભૌતિક ભોગોની આ એવી એક માયા બની છે આપણી આસપાસ કે આપણે ભગવાન ઉપર ચેલેન્જ કરતા થયા છીએ. ભગવાન છે જ નહીં, શું કામ ભજન કરવાનું? નવરા હોય એ કરે, અમારે ક્યાં જરૂર છે? એને ભક્તિના વિષયમાં ઘણા બધા ભ્રમ છે આપણા મનમાં. પણ જો ભજન એટલે નથી કરવાનું કે આપણી ઈચ્છાઓ પૂરી થાય. કોઈને એમ હોય કે આપણે ભક્તિ કરશું તો બહુ પૈસાવાળા થવું, આવું કાંઈ થતું નથી ભાઈ. આ પહેલાં કહી દો, આ હોય એ જાય ખરા, કદાચ આવવાના મૂડમાં હોવ તો એ થોડુંક વિચારવાનું એમ. હા, તમારા ભાગ્યમાં હોય તો મળી જાય, એનું કાંઈ ઓલું નથી. પણ આપણી ભૌતિક ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા ભજન નથી. આ ભક્તિ આત્મકલ્યાણ કરવા માટે છે. જે સનાતન મૃત્યુ છે એનાથી જો અભય પ્રાપ્ત કરવું છે તો ભજન કરવું જરૂરી છે. બાકી ખાઈ પીને મરવાનું તો બધાને છે, ભજન કરે એ નહીં તે નથી કરતા એ નહીં તે. પણ એ મૃત્યુને મહોત્સવ બનાવવો છે કે એ મૃત્યુને દુઃખનું કારણ બનાવવું છે, એ આપણે વિચાર કરવો પડશે. ભગવાનની કૃપા હોય ને તો આ ભવસાગર જે છે ને એ તરવું બહુ અઘરું નથી. જો ગીતામાં ભગવાને કીધું ને, મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી. લોકો ઘણી વાર કહેતા હોય કે અમારે ભજન તો કરવું છે પણ એવા માયામ પડ્યા છે એવી ને થાય એમ નથી. હવે માયામાં તો બધા જ પડ્યા છે, તો ભજન તો આપણે જ કરવું પડશે. એના માટે ટાઈમ આપણે જ કાઢવો પડશે. એમાં કોઈ તમને અલગ ફેસિલિટી નહીં મળે કે હાલો ભાઈ તમને ટાઈમ મળશે ત્યારે તમે કરજો, તો મરશું ત્યાં સુધી ટાઈમ મળવાનો નથી. કારણ કે કામ ક્યારેય પૂરા થવાના નથી.
એટલે એક વાત સમજો કે લોકો એવું વિચારે કે અમે માયામાં પડ્યા છીએ ને એટલે ભજન નથી થતું. માયામાં પડ્યા છીએ ને એટલે જ ભજન કરવાનું, બાકી બહાર હોય તો શું કામ છે? ઓલરેડી બહાર જ નીકળી ગયા છે તો જ કોઈ મતલબ. માયામાં પડ્યા છીએ આટલું જો સમજણ છે એટલે ભજન કરવું જરૂરી છે. તો તમે જો નદીમાં જ્યારે માછીમાર જાળ નાખે ને તો જાળમાં કઈ માછલી પકડાય ખબર? જે બહુ ભાગતી હોય ને દૂર, જે દૂર ભાગવાની ટ્રાય કરે છે ને એ જલ્દી જાળમાં પકડાય. અને જે માછલી માછીમારના ચરણ પાસે રહે એ બચી જાય. એ જાળ, કારણ કે જાળ દૂર હોય માછીમાર. એમ ભગવાનની માયા શક્તિ જે છે ને ભગવાનથી દૂર છે. અને જેટલા લોકો આ સંસારમાં ભાગવાની ટ્રાય કરે છે ને માયા એને પકડે છે, એ માયાના કસ્ટમર બને. અને જે ભગવાનના ચરણોના આશ્રયમાં રહે છે એ ક્યારેય આ જાળમાં આવતા નથી. એટલે જે ભગવાનના ચરણોનો આશ્રય લે છે એને માયા પકડતી નથી. તો આપણે એ વિચાર કરવો જોઈએ કે જો મુક્ત થવું છે તો એવા વ્યક્તિનું શરણ લેવું જોઈએ જે સ્વયં મુક્ત છે. તો આ જગતમાં પ્રત્યેક વ્યક્તિ 3 ગુણોથી બંધાયેલા છે. કોઈ સત્વ ગુણથી, કોઈ રજો ગુણથી, કોઈ તમો ગુણથી, તો કોઈ મિશ્રણથી. પણ ગુણોથી પરે જે ભગવાન છે, જે મુક્ત છે, અને એની શરણમાં યદિ કોઈ જાય તો એ ભગવાન આપણને મુક્ત કરે છે. તો હવે પ્રશ્ન એ છે કે ભગવાનની શરણમાં જવું કેમ? જો કળિયુગની અંદર ભગવાનનું શરણ લેવાની વિધિ બહુ સરળ છે. કે છે હરિનામ સંકીર્તન. ઘણીવાર લોકો ધ્યાન કરવાની સલાહ આપતા હોય, કોઈ યજ્ઞ કરવાની સલાહ આપતા હોય, કોઈ તપ કરવાની સલાહ આપે છે. આ બધા સાધનો શાસ્ત્રમાં વર્ણિત છે, પણ કળિયુગમાં આમાંથી કાંઈ આપણીથી થાય એમ નથી. આપણા માટે સીધું ને સરળ જે છે એ છે નામ સંકીર્તન. કળિયુગમાં કોઈની ઈચ્છા થાય કે અમારે ભજન કરવું છે, ભક્તિ કરવી છે, ભગવાનનું નામ જે છે એ જ ભક્તિ છે. કેમ? ભાગવત કહે છે કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં એક જ ઉપાય છે, ભગવાનના નામનું કીર્તન. કોઈ પણ શાસ્ત્ર ખોલીને તમે જોશો સારા જ નીકળશે, ભગવાનનું નામ કીર્તન. અને નામ કીર્તનમાં પણ એમ થાય કે કયું નામ લેવાનું છે? આ હરે કૃષ્ણ મહામંત્ર. શા માટે? આમાં ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં છે, આ મંત્ર કેમ? તો જો કળિયુગનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ભગવાને કીધું શિવજીને કે કળિયુગમાં તો બધી માથાકૂટ આવવાની છે, કારણ કે આ કલહનો યુગ છે, દંભનો યુગ છે. તો આ યુગમાં લોકોનું સામર્થ્ય, શક્તિ આ બધું ઓછું થવાનું છે, ભાગ્ય નબળા થવાના છે. અને એટલા માટે કાંઈક એવો ઉપાય કરો શિવજી કે જેના કારણે સામાન્યથી સામાન્ય માણસ પણ આ ભવસાગર પાર તરીએ. ત્યારે શિવજી શું કરે છે? સૌથી પહેલા બધા મંત્રોને લોક કરે છે. જેટલા જેટલા મંત્રો હતા, વેદ મંત્ર હતા, બધાને તાળું મારી દીધું શિવજી. અને કીધું કેવલ ભગવાનનું નામ જે છે ને, કોઈ મંત્રની જરૂર નથી. કેવલ નામથી વ્યક્તિ મુક્ત થશે કળિયુગમાં. અને એટલા માટે શિવજીએ મહામંત્રનું પ્રચલન કર્યું છે. આ છે વેદ મંત્ર જ, પણ નામના રૂપમાં છે. અન્ય વેદ મંત્ર તમે જોશો તો એ ઉચ્ચારણ કરવામાં અઘરા છે એટલા, પણ કેવલ નામ જે છે ને એ કળિયુગમાં જીવને તારે. એટલે તુલસીદાસજીએ કીધું કળિયુગ કેવલ નામ આધાર. કેવલ નામ, બીજું કોઈ મંત્ર તંત્રની જરૂર નથી આમાં. અને જે નામ લે છે ને એ ભવસાગર પાર તરે છે. તો આ 16 શબ્દનો જે મહામંત્ર છે, વેદમાં યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદમાં કીધું છે કે કળિયુગના દોષોથી બચી અને આત્મ સાક્ષાત્કારની સ્થિતિમાં જેને પહોંચવું છે, એને કાંઈ જ ખબર ન પડતી હોય, કાંઈ જ ન આવડતું હોય, કોઈ ગ્રંથોમાં સમજ ન પડતી હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેવલ ભગવાનનું નામ જેની જીહવા ઉપર આવી જાય છે, આ વ્યક્તિ આરામથી ભવસાગર પાર તરી જાય છે. આટલી સરળ સ્કીમ છે કળિયુગ. કેવલ નામ. અને મારી વાત નથી, શાસ્ત્ર પ્રમાણ છે. તમે ભાગવત જોશો, ગીતા, રામાયણ કે વેદ, આ બધાનો સાર એક જ છે કે કળિયુગમાં ભક્તિ શું છે? બોલે ભગવાનનું નામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે પણ આપણું કામ, નોકરી, ધંધો જે કાંઈ કરતા હોઈએ છીએ, આ બધું કરતા કરતા ભગવાનના નામનો અભ્યાસ કરો, ભગવાનના નામને જીવનમાં જોડો. તો આ નામ જે છે ને એ આપણા જીવનને પરિપૂર્ણ બનાવશે. આપણા તમામ દુઃખ
તમામ તકલીફ એનું સોલ્યુશન ભગવાનનું નામ છે. અને આ ટ્રેક ઉપર જે આવી ગયા એ પછી આઠે પોર આનંદમાં છે. એને દુઃખ ચિંતા સમસ્યા કાંઈ રહેશે નહીં. તો તમે પણ જો એવું ચાહો છો કે આપણું જીવન સુખમય, આનંદમય, મંગલમય બીતે, ભગવાનના નામનો આશ્રય લો. આમાં ઘણી બધી સમસ્યાઓ શું છે, કંઈક અલગ અલગ સંપ્રદાયોમાં માનતા હશો, કંઈક અલગ અલગ પૂજા પદ્ધતિઓને માનતા હશો. તમે કોઈ પણ ધર્મને માનતા હોય, કોઈ સંપ્રદાયને માનતા હોય, કોઈ મતને માનતા હોય, એ બધું સાઈડ રાખો. મૂળ વાત એ છે કે તમારે અહીંથી મુક્ત થવું છે તો આ 16 શબ્દનો મહામંત્ર જપ કરવો પડે. આ વેદ ભગવાન કહે છે, કોઈ સંપ્રદાયની કે કોઈ એક ધર્મની વાત નથી. વેદમાં લખ્યું છે અને વેદ સંપૂર્ણ માનવ જાતિનું વિજ્ઞાન છે. એણે કીધું છે કે આ 16 શબ્દ જે છે ને એ જીવને કળિયુગમાં મુક્ત કરશે. ત્યાં એવું નથી લખ્યું ખાલી ઇસ્કોન વાળાને જ મુક્ત થવાના છે, બીજા નહીં. કોઈ પણ જે મનુષ્ય છે એ બધા માટે એક જ નિયમ છે. જેમ ભારતમાં રહેતા હોય એ બધા માટે એક જ કાયદો હોય, હોવો જોઈએ. એ નથી જુદી વાત છે. બીજા દેશની વાત લઈએ આપણે, કે ન્યા નિયમ હોય તો બધા ઉપર એક જ હરખો હોય. એમ વેદનું સંવિધાન મનુષ્ય માત્ર ઉપર એક સમાન છે. કે જેને મુક્ત થવું છે એને આ મહામંત્રનો જપ કરવો, સરળતાથી પાર થશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હવે આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીએ, જે સારરૂપ છે. શરૂઆતમાં તો ઘણા ગાતા નહોતા તમે, પણ જો ભગવાનનું નામ ગાવામાં, જપવામાં કોઈ નુકસાન નથી. તમને એમ થાય કે આમાં કાંઈ ફાયદો નથી, તો હું એટલી ગેરંટી આપું, આમાં નુકસાન તો નથી જ. બરાબર? એટલે પ્રેમથી આપણે કીર્તન કરવાનું છે ને કીર્તન પછી પ્રસાદય છે બધા માટે. બરાબર? એટલે પછી પ્રસાદે આપણો સત્સંગ પૂરો થાય. બરાબર? એ પહેલાં આપણે જવાનું નથી અને બધાએ પ્રેમથી આપણે અહીંયા હરિનામ સંકીર્તનનો આનંદ લઈશું. હરે કૃષ્ણ.